હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઆરટી ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ ની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની એટલે કે જીનીટ પાર્ટ 1 સ્પેશિયલી ફોર લેન્સ. રેડી? એ પહેલા આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની વાત કરી તો તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ લેન્સ માટેનું કોમ્બિનેશન કમ્પ્લીટ કર્યું હતું, બરાબર? જેમાં આપણે વાત થઈ હતી કે ભાઈ બે લેન્સ છે એ કોમ્બિનેશનમાં મૂકેલા હોય તો એની ઇફેક્ટિવ ફોકલ લેન્થ કેટલી થાય તો કે 1/f = 1/f1 પ્લસ 1/f2 આ એનું ઇક્વેશન થાય. પછી તમે પાવરનો ઇક્વેશન મૂકી દો p = 1/f તો તમને શું મળે? પાવરના ફોર્મમાં આ ઇક્વેશન મળે p = p1 + p2. યાદ છે? અને પછી મેં તમને મેગ્નિફિકેશન માટે પણ આખું પ્રૂફ કરાવ્યું હતું, જેમાં તમને ફાઇનલ ઇક્વેશન મળ્યું હતું કે ભાઈ જેટલા લેન્સીસ હોય એ બધાય લેન્સની ઇન્ડિવિજ્યુઅલ મેગ્નિફિકેશન છે એ તમારે મલ્ટીપ્લાય કરતી જવાની, એટલી તમને એની ઇક્વિવેલન્ટ મેગ્નિફિકેશન મળે. કોની? તો કે આખા કોમ્બિનેશનની. યાદ છે? તો આ વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ પૂરી કરી હતી અને મેં તમને કીધું હતું કે ભાઈ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લેન્સ માટેનું સ્પેશિયલી જીનિટ સ્ટડી કરવાના છે. નો ડાઉટ વચ્ચે વચ્ચે પણ આપણે એક્સ્ટ્રા પોઈન્ટ કરાવ્યા જ છે. અત્યારે આપણે સ્પેશિયલી એક્સ્ટ્રા પોઈન્ટ્સની વાત કરશું જે બુકમાં નહીં હોય, બરાબર? બુકમાં અહીંયા તમારું કોમ્બિનેશન ઓફ લેન્સીસ ને તમે પૂરું કરો એટલે ત્યાં સુધી જે ભાઈ લેન્સ આખું કમ્પ્લીટ થઈ જાય છે. પછી ડાયરેક્ટ એમાં પ્રિઝમ આપેલું છે. જે તો ચલો ભાઈ આપણે ભાગ નંબર 1 એટલે કે પાર્ટ 1 માં લેન્સ માટેની વાત કરશું અને નેક્સ્ટ વિડીયોમાં એટલે કે પાર્ટ 2 માં કોમ્બિનેશન ઓફ લેન્સની વાત કરશું સ્પેશિયલી જીનિટ માટે. એટલે લેન્સ માટે મેં સ્પેશિયલી બે વિડીયો તમારા માટે બરાબર જે બનાવેલા છે. પાર્ટ 1 જેમાં આપણે વાત કરશું લેન્સની અને પાર્ટ 2 માં લેન્સની જ વાત કરશું, બટ એના કોમ્બિનેશન્સ છે એને લગતા જ બધા કન્સેપ્ટ છે ડિસ્કસ કરશું. અને આજે આપણે લેન્સ ઉપર ડિસ્કશન કરવાના છીએ, જેમાં કોમ્બિનેશનની ક્યાંય વાત નહીં આવે, બરાબર? કોમ્બિનેશનની વાત નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો આપણે એ પ્રમાણે પ્લાનિંગ કરી અને આગળ વધવાના છીએ, બરાબર? તો ચલો ભાઈ, સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગ કરી ક્યાંથી તો કે ભાઈ મેગ્નિફિકેશન થી. તો તમને આઈડિયા આવતો જાય કે ભાઈ આપણે ચલો ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે અથવા તો શું પહેલા સ્ટડી કરવા છે. એટલે સ્ટાર્ટિંગમાં આપણે મેગ્નિફિકેશન સ્ટાર્ટ કરી દઈએ, પછી 3-4 કન્સેપ્ટ જેમ આપણે બદલતા જશું એ હું તમને હેડિંગ આખું બતાવતો જઈશ કે ભાઈ હવે આપણે આ સ્ટડી કરશું, પછી હવે આ સ્ટડી કરશું, બરાબર? તો ચલો ભાઈ મેગ્નિફિકેશન શું છે એ બધાની ઇન્ફોર્મેશન છે જ કે ભાઈ ઇમેજ હાઇટ અને ઓબ્જેક્ટ હાઇટના રેશિયોને શું કહેવાય? મેગ્નિફિકેશન કહેવાય. એ સિવાય લેન્સના મેગ્નિફિકેશનનું ઇક્વેશન શું થાય? બોલો જોઈએ. m = v/u. મેં તમને કીધું હતું કે ભાઈ અહીંયા v/u પ્લસ આવે અને મિરરમાં આ જ ઇક્વેશન આવે બટ -v/u આવે. દર વખતે હું તમને યાદ કરાવીશ, બરાબર? તો ચલો અત્યારે આપણે વાત પૂરી થઈ છે ભાઈ, સામે વાંચી લેજો. લેન્સની વાત થાય છે. ચલો લેન્સ ફોર્મ્યુલા શું છે બોલો જોઈએ. લેન્સ ફોર્મ્યુલા 1/f = 1/u + 1/v, બરાબર ને? આમાં પણ મેં તમને કીધું હતું કે ભાઈ જો મિરર હશે મિરર તો ત્યાં પ્લસ આવશે. અહીંયા હું તમને હાઇલાઇટ કરી દઉં છું ભાઈ કે લેન્સ હશે તો અહીંયા શું આવશે? માઇનસ આવશે. સ્પેશિયલી તમારા માટે હાઇલાઇટ કરેલું છે એટલે મહેરબાની કરીને મિક્સ ન કરતા. મિરરમાં છે એ પ્લસ આવે અને લેન્સ માટે અહીંયા શું આવે? ફોર્મ્યુલામાં માઇનસ આવે. બાકી ઇક્વેશન કેવું દેખાશે? બેનું સેમ જ. ચલો હવે આપણે આને મેગ્નિફિકેશન તરફ લઈ જાય. જેમ મેં તમને મિરર માટે પ્રૂફ કરાવ્યું હતું યાદ કરો, એવું જ પ્રૂફ અહીંયા આવશે અને એક શોર્ટકટ બનશે, બરાબર? ચલો ભાઈ 1/f છે. હવે આપણે શું કરીએ ભાઈ? 1/v ને સબ્જેક્ટ બનાવી તો -1/u ક્યાં જાય? લેફ્ટ સાઈડ જાય નહીં, બોલો જાય તો એ સુધી જશે પ્લસ. તો શું આવશે? +1/u = 1/v. જોઈ લો, બરાબર? જ્યાં માઇનસ વાળા સ્ટેપને મેં ક્યાં જવા દીધું? સામે પ્લસમાં. રેડી? ચલો આનું LCM જોઈ શું થશે? u × 1u + f × 1f અપોન શું આવશે? બોલો જી ભાઈ. f × u = 1/v. બરાબર છે?
ચલો હવે ધ્યાન આપજો ભાઈ, આપણે રેસિપ્રોકલ લેશું. શું કામ? એ તમને 2 મિનિટમાં ખ્યાલ આવી જશે. બરાબર છે? ચલો આનું રેસિપ્રોકલ લેશું એટલે આ શું થાય? f ઇન્ટુ યુ ઉપર આવી જાય અને f પ્લસ યુ છે એ ક્યાં આવી જાય? નીચે. વિચાર લેજો. અહીંયા v ઉપર આવી જાય અને 1 ક્યાં આવી જાય? નીચે. ચલો આવું શું કામ કર્યું ભાઈ? તો મેં તમને હમણાં જસ્ટ રિવિઝન કરાવ્યું કે ભાઈ લેન્સ માટે મેગ્નિફિકેશનનું ઇક્વેશન શું થાય? m ઇઝ ઇક્વલ ટુ v અપોન યુ. જો અહીંયા v છે, હવે હું આ u ને મલ્ટિપ્લિકેશન માંથી કાઢી અને સામે છે એ ડિવિઝનમાં મોકલી શકું કે નહીં? તો મને મળશે f અપોન f પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ v. જો આ એમને મેં લખ્યું છે, u ને ક્યાં જવા દીધું? નીચે. હવે તમે જ કહો છો ભાઈ કે v અપોન યુ એટલે શું થાય? મેગ્નિફિકેશન m થાય કે નહીં? તો મતલબ કે તમને મેગ્નિફિકેશનની એક શોર્ટકટ મળી ગઈ, f અપોન f પ્લસ યુ. મેં તમને કીધેલું જ છે કે આ શોર્ટકટ તમને ક્યાં કામ આવશે ભાઈ? તો કે જ્યારે તમને u અને f જ આપે, v નો આપે, તો આ શોર્ટકટ તમને કામ આવશે. નહીં તો તમારે આ ઇક્વેશન માંથી પેલા v ને ફાઇન્ડ કરવો પડે, પછી તમે v અપોન યુ લગાડો તો તમને મેગ્નિફિકેશન મળે. બરાબર છે? હવે યાદ કરો ભાઈ, આપણે મિરરમાં આ શોર્ટકટમાં શું લખતા ખબર છે? f અપોન f માઇનસ યુ લખતા મિરરમાં. લેન્સમાં શું આવે છે? સમજી ગયા? f અપોન f પ્લસ યુ. આ રીતે તમે યાદ રાખશો તો તમને ઈઝી પડશે. આવી રીતના જ મેં તમને બીજું પ્રૂફ કરાવ્યું હતું, યાદ છે? ઇન ધ ફોર્મ ઓફ v. આ ઓબ્જેક્ટ ડિસ્ટન્સના ફોર્મમાં શોર્ટકટ છે. હવે ઇમેજ ડિસ્ટન્સના ફોર્મમાં શોર્ટકટ બનાવી હોય તો આ જ ઇક્વેશનને આપણે પાછું શું કરી ભાઈ? લખી નાખી. જોવો જોઈએ કે 1 અપોન f ઇઝ ઇક્વલ ટુ શું થશે? બોલો જોઈએ, માઇનસ 1 અપોન યુ પ્લસ 1 અપોન v. બરાબર? ચલો હવે આપણે અહીંયા કોને સબ્જેક્ટ બનાવ્યા હતા? 1 અપોન v ને. બરાબર? હવે આપણે કોને સબ્જેક્ટ બનાવશું? સાંભળજો, માઇનસ 1 અપોન યુ ને આપણે સબ્જેક્ટ બનાવશું. તો શું થશે? બોલો જોઈએ, 1 અપોન f અને આ 1 અપોન v છે એને હું લેફ્ટ સાઈડ જવા દઉં એટલે શું થાય? માઇનસ 1 અપોન v થઈ જાય. જોઈ લો, ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે ભાઈ? માઇનસ 1 અપોન યુ. ચલો એલસીએમ લેશો એટલે શું થશે? v સામે જશે, માઇનસ f ઉપર જશે અને નીચે શું થશે? ડિનોમિનેટરમાં f ઇન્ટુ v ઇઝ ઇક્વલ ટુ શું થશે? બોલો જોઈએ, માઇનસ 1 અપોન યુ. બરાબર છે? જોવો જોઈએ. તો v માઇનસ f અપોન f. ચલો હવે આમાં તમારે રેસિપ્રોકલ લેવાની જરૂર નથી. કેમ? તો કે આમાં v અપોન યુ તૈયાર જ છે. જો આ v છે, સાંભળો, આ v ને હું ક્યાં જવા દઉં? જસ્ટ ઉપર જવા દઉં. તો જોવો જોઈએ, આ વખતે તમારે રેસિપ્રોકલ લેવાની કઈ જરૂર જ ન પડી. સમજાય? હવે મેં તમને શું કીધું હતું ભાઈ કે લેન્સમાં તો v બાય યુ આવે, માઇનસ આગળ ન આવે. તો હું શું કરીશ? આ માઇનસ છે એ આ સ્ટેપને આપી દઈશ. આ માઇનસ હું આ સ્ટેપને આપું એટલે બેની સાઇન છે એ સુધી ચેન્જ થઈ જાય. f આગળ આવી જાય. બરાબર ને? v પાછળ આવી જાય. અપોન f ઇઝ ઇક્વલ ટુ શું થાય? બોલો જોઈએ ભાઈ, v અપોન યુ થઈ જાય. જોવો જોઈએ. અને હું આ v અપોન યુ છે ભાઈ, તો એની જગ્યાએ શું લખી શકું ભાઈ? એમ લખી શકું કે નહીં? જોવો જોઈએ. તો આ તમને મળી ગઈ બીજી શોર્ટકટ, m ઇઝ ઇક્વલ ટુ f માઇનસ v અપોન f. ચેક કરી લ્યો. બરાબર છે? ચલો હવે હું તમને આનું જનરલ ઇક્વેશન લખી દઉં છું. બરાબર છે? કે તમને આટલું આવડવું જોઈએ. ચલો ધ્યાન આપજો કે તમારું એક કામ પૂરું થઈ ગયું. હજી મેગ્નિફિકેશનમાં છે હો ભાઈ ઘણું. બરાબર? અહીંયા તમારું એક કામ શું થઈ ગયું ભાઈ? પૂરું થઈ ગયું. જોઈ લ્યો. હવે આમાં આપણને કેટલા ઇક્વેશન મળ્યા ભાઈ? તો બધાને આપણે મર્જ કરી નાખી. ચલો કે ભાઈ મેગ્નિફિકેશન હું તમને આ બધાને શોર્ટ આઉટ કરાવી દઉં છું જેથી તમને ઈઝી પડે. m ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ હમણાં જ મેં તમને કીધું કે h i અપોન h o લખી શકાય કે નહીં? ઇમેજ હાઇટ અપોન ઓબ્જેક્ટ હાઇટ લખી શકાય કે નહીં? ઇઝ ઇક્વલ ટુ મેં તમને જસ્ટ કીધું v અપોન યુ લખી શકાય કે નહીં? જોવો જોઈએ, v અપોન યુ ઇઝ ઇક્વલ ટુ આપણે શું બનાવ્યું ભાઈ? તો કે f અપોન f પ્લસ યુ. આ બધું હમણાં કામ આવશે આગળ પણ. f અપોન f પ્લસ યુ લખી શકાય કે નહીં? ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય ભાઈ? તો તમને દેખાય છે, જોવો જોઈએ, f માઇનસ v અપોન f. રેડી છે ભાઈ? તો આ થઈ ગયું એનું આખું શોર્ટ આઉટ કે ભાઈ મેગ્નિફિકેશનમાંથી ગમે તે ફોર્મ્યુલા હવે તમને આમાંથી આવડવો જોઈએ. બરાબર? ચલો હવે આપણે આ વાતને આગળ વધારીએ. રેડી? કે જો તમને એરિયલ મેગ્નિફિકેશન કહે, સાંભળો, આવું જ એરિયલ મેગ્નિફિકેશન આપણે લોકોએ મિરર માટે ડિસ્કસ કરેલું છે. બરાબર? ત્યાં જીનીટની અંદર જોઈ લેજો.
બધી વસ્તુ તમને કરાવેલી છે. એરિયલ મેગ્નિફિકેશન એટલે શું થાય, જેમાં તમને જે ઓબ્જેક્ટ છે એનો એરિયા આપેલો હોય એટલે કે લેન્થ અને બ્રેથ હોય. તો એના બે રસ્તા છે, ચલો બે તમને આવડે જ છે ઓલરેડી. કે એરિયલ મેગ્નિફિકેશન કઈ રીતે ફાઇન્ડ કરશો ભાઈ, હું લખી આપું છું, એમ ઓફ એ મીન્સ એરિયલ મેગ્નિફિકેશન. ઓકે, એરિયા ઓફ ઇમેજ અપોન શું લઈ લેવાનું, એરિયા ઓફ ઓબ્જેક્ટ. આવું ક્યારે કામ આવે, જો તમને ઇમેજ અને ઓબ્જેક્ટનો એરિયા ડાયરેક્ટ આપી દે તો તમારે જસ્ટ ડિવિઝન કરવાનું રહેશે. અહીંયા કેમ આપણે એરિયા હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ લીધું, એવી રીતના અહીંયા એરિયા ઓફ ઇમેજ અપોન એરિયા ઓફ ઓબ્જેક્ટ લેવાનું. બેનું જે ઇક્વેશન છે એ દેખાવમાં તો કેવું છે, સેમ જ છે. અને બીજી મેં તમને શોર્ટકટ આપી હતી યાદ હોય તો, કે બેનું એક મેગ્નિફિકેશન છે કેટલું થાય, તો કે m સ્ક્વેર ટાઈમ થાય. બરાબર છે, કેટલું થશે ભાઈ, m સ્ક્વેર ટાઈમ. ચલો m સ્ક્વેર એટલે શું થાય, બોલો જય ભાઈ, f અપોન, મેં તમને કીધું ને હમણાં ઇક્વેશન કામ આવશે, જોવો જઈ, f અપોન f પ્લસ u. મેગ્નિફિકેશન કેટલું થશે, બોલો જઈ, f અપોન f પ્લસ u સ્ક્વેર. બરાબર છે, તો આ તમને શું આવશે ભાઈ, કામ આવશે. રેડી, ચલો ભાઈ. અને હવે છેલ્લી વાત મેગ્નિફિકેશન ની અંદર, બરાબર, કે ભાઈ હજી એક વસ્તુ મેં તમને મિરરમાં કરાવી હતી, એ જ વસ્તુ અહીંયા. બરાબર, કે વેલોસિટી ઓફ ઇમેજ તમને પૂછે, સાંભળજો. આવું જ મેં તમને મિરરમાં કરાવ્યું છે. બરાબર, વેલોસિટી ઓફ ઇમેજ ક્લિયર લખ્યું છે ભાઈ, v ઓફ i. v એટલે ઇમેજ ડિસ્ટન્સ નો સમજતા હોય, અહીંયા v એટલે વેલોસિટી ની વાત છે. એટલે મેં જો આખું લખ્યું છે, વેલોસિટી ઓફ ઇમેજ કેટલી હોય, તો કે m સ્ક્વેર ટાઈમ્સ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. તમને ઓબ્જેક્ટની વેલોસિટી આપી દે ને ભાઈ, તો તમારે ખાલી મેગ્નિફિકેશન ફાઇન્ડ કરી લેવાનું, એનો સ્ક્વેર કરી એટલા ટાઈમ્સ કરી નાખો એટલે તમને ઇમેજની વેલોસિટી મળી જાય. બરાબર છે, ચલો અહીંયા m ની જગ્યાએ શું લખશો, મેં તમને હમણાં જસ્ટ વાત કરી ને ભાઈ, કે આનો આપણે યુઝ કરશું f અપોન f પ્લસ u. રેડી, તો તમને જો મેગ્નિફિકેશન ડાયરેક્ટ ન આપી દે, સમજાય ભાઈ, તો તમને શું આપે ભાઈ, કે ફોકલ લેન્થ અને ઇમેજ ડિસ્ટન્સ આપી દે, પુટ કરો, એમ મળી જાય. અને વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ આપી દે તો તમને સામે વેલોસિટી ઓફ ઇમેજ મળી જાય. ચલો આમાં તમે એક ઓબ્ઝર્વેશન કરશો તો તમને નવી વસ્તુ શીખવા મળશે. જોવો જોઈએ કે અહીંયા ડિનોમિનેટર શું છે ભાઈ, મોટો છે. બરાબર છે, જેમ જેમ ઇમેજ છે ઇન્ફાઇનાઇટ થી, એટલે ઇન્ફાઇનાઇટ બહુ દૂરના અંતરથી, દૂરના ડિસ્ટન્સ થી શું થાય, નજીક નજીક આવે. બરાબર છે, એમ બહુ દૂર હોય પેલા તો અહીંયા તમે મોટું ડિસ્ટન્સ મૂકશો એટલે ડિનોમિનેટર સુધી જાય ભાઈ, ડિનોમિનેટર વધી જાય. ડિનોમિનેટર વધે એટલે શાંતિથી વિચાર લેજો, તમારો આન્સર નાનો થઈ જાય. મતલબ તમને સ્ટાર્ટિંગમાં ઇમેજની વેલોસિટી કેવી મળે, ઓછી મળે. ક્યારે, ત્યારે ઓબ્જેક્ટ ફાર ડિસ્ટન્સ ઉપર હોય ત્યારે. જેમ જેમ નજીક આવતો જાય એમાં એનું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ઘટતું જાય. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ઘટે એટલે ડિનોમિનેટર શું થાય, ધીમે ધીમે ઓછો થતો જાય. બરાબર છે, તો પછી ઇમેજની વેલોસિટી તમને કેવી મળશે ભાઈ, થોડી થોડી વધારે મળશે. રેડી છે, તો એ વસ્તુ તમને લખી આપું છું, મેથેમેટિકલી તમારે વિચારવાનું છે. રેડી, કે ભાઈ એઝ object move from far distance to focal point. Ready, કે ભાઈ far distance થી ધીમે ધીમે જેમ focal point ની નજીક આવે એમ શું થાય ભાઈ, તો its initially velocity will be કોની વેલોસિટી ની વાત છે ભાઈ, ઇમેજ વેલોસિટી ની. its image velocity will be સ્લો. બરાબર ને ભાઈ, સ્ટાર્ટિંગમાં ઇમેજ ની વેલોસિટી તમને કેવી દેખાશે, સ્લો. શું કામ, બીકોઝ u વધારે હોય, ફાર ડિસ્ટન્સ એટલે શું થાય, u વધારે હોય તો ડિનોમિનેટર વધી જાય. ડિનોમિનેટર વધી જાય એટલે તમારી ઇમેજ વેલોસિટી શું થાય ભાઈ, ઓટોમેટિક ઓછી થઈ જાય. and then become fast gradually. ક્લિયર લખ્યું છે મેં, જો કે પછી શું થશે ભાઈ, ધીમે ધીમે ફાસ્ટ થઈ જશે. કઈ દે ભાઈ, ગ્રેજ્યુઅલી મને સમજાય, ધીમે 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 વધતી જશે. કેમ, તો કે ભાઈ જેમ ઓબ્જેક્ટ છે એ તમારા લેન્સની નજીક આવે એમાં તમારો યુ છે તમારે ધીમે ધીમે ઓછો કરતો જવો પડે ને ભાઈ, ફાર ડિસ્ટન્સ થી જેમ નજીક આવે. બરાબર, તો ઓટોમેટિક આ ડિનોમિનેટર શું થાય, થોડો ઓછો થાય પેલા કરતા.
ઓટોમેટિક ઇમેજની વેલોસિટી શું થાય પહેલા કરતા જે સ્લો હતી એના કરતા શું થતી જાય ફાસ્ટ થતી જાય બરાબર છે. તો આ રીતે તમે શું કરી શકો કે એમસીક્યુ સોલ્વ કરી શકો. તો અહીંયા આપણે શું કર્યું ભાઈ સ્પેશિયલ મેગ્નિફિકેશનની વાત કરી. હવે આપણે પાછો ન્યૂ કન્સેપ્ટ છે એને લેન્સ માટે જોઈ બરાબર. ચલો ભાઈ નેક્સ્ટ કન્સેપ્ટ આપણે ઉપાડી છીએ ન્યૂટન્સ ફોર્મ્યુલા. ન્યૂટન્સ ફોર્મ્યુલા ફોર લેન્સ અને એને તમે બીજું કહી શકો છો ભાઈ બહુ મસ્ત નામ છે જોજો ભાઈ લેન્સ યુઝર્સ ફોર્મ્યુલા. કઈ યાદ આવે? જેમ આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા સ્ટડી કર્યું હતું ને ભાઈ કે લેન્સ બનાવનાર છે એ શું ફોર્મ્યુલા વાપરે છે અત્યારે આ રીતે યુઝ કરશો આપણે લેન્સ યુઝર્સ ફોર્મ્યુલા મતલબ લેન્સ યુઝ કરનાર એટલે કે આપણે લોકો એના માટેનો ફોર્મ્યુલા ઓર એને તમે કહી શકો છો ન્યૂટન્સ ફોર્મ્યુલા. ચલો આમાં નવું શું હશે અથવા આવું શું કામ સ્ટડી કરી હતી એનું ઉપર તમને રીઝન મળી જશે. એકદમ ઈઝી એનું પ્રૂફ છે બહુ જ મજા આવે એવું બરાબર અને આઈએમપી પણ છે ધ્યાન આપજો. ચલો તો આનું આપણે ડ્રોઈંગ કરી એકદમ ઈઝી પ્રૂફ છે ભાઈ જોતા જાજો. ચલો આ લેન્સ છે જેમાં તમને ખ્યાલ જ છે ભાઈ કે એના બે ફોકલ પોઈન્ટ હશે બરાબર બધાને ખબર છે એના બે ફોકલ પોઈન્ટ હશે. બટ કોન્વેક્સ લેન્સ માટે ફોકલ લેન્થ આપણે શું લઈશું પોઝિટિવ અને કોન્કેવ માટે નેગેટિવ. તો અહીંયા આપણે એક ઓબ્જેક્ટને પ્લેસ કરશું બરાબર અને એની આપણે ઇમેજને ફોર્મ કરવાની છે. તો દર વખતેની જેમ જ એક રે તમે શું કરશો ભાઈ પેરેલલ ટુ ધ એક્સિસ તમે ઇન્સિડન્ટ કરશો. ઓબ્વિયસલી એ રે શું થાય ભાઈ રિફ્રેક્ટ થઈ અને પેરેલલ રે હોય શું થાય એના ઓલવેઝ ફોકલ પોઈન્ટ માંથી શું થાય ભાઈ પાસ થાય જોઈ લો બરાબર છે. અને સેકન્ડ રે ને આપણે શું કરશું ભાઈ એના ફોકલ પોઈન્ટ માંથી પાસ કરશું જોઈ લો. તો એ શું થશે ભાઈ તમને ખ્યાલ જ છે કે ફોકલ પોઈન્ટ માંથી નીકળે એ સુધી જાય ભાઈ રિફ્રેક્શન પછી પેરેલલ થઈ જાય અને પેરેલલ હોય એ ફોકલ પોઈન્ટ માંથી પાસ થાય. રેડી જોવો જોઈએ તો તમને અહીંયા શું મળશે ભાઈ એની ઇમેજ મળશે ચેક કરી લ્યો બરાબર છે. ચલો હવે આપણે બધા નામ આપવાના છે જેટલા જરૂરી છે એટલા જ નામ લખીશું સાંભળજો. આને કહી દઈએ આપણે હાઈટ ઓફ ઓબ્જેક્ટ. ધ્યાન આપજો ભાઈ આ જેટલું ડિસ્ટન્સ હશે ચેક કરી લેજો ભાઈ એટલું જ આ ડિસ્ટન્સ હશે એટલે ભૂલ ન કરતા HO. ચલો આ કોણ છે ઇમેજ હાઈટ રેડી. આ જેટલું ડિસ્ટન્સ હશે એટલું જ એપ્રોક્સિમેટલી શું હશે ભાઈ આ ડિસ્ટન્સ હશે વિચાર લેજો. અહીંયા આપણે મેથેમેટિકલી આગળ વધશું એટલા જરૂર પડશે બરાબર. હવે ધ્યાન આપજો ચલો આ જે ડિસ્ટન્સ છે ભાઈ એને શું કહેવાય એનો ફોકલ પોઈન્ટ છે ને F1 અને શું કહેવાય એની ફોકલ લેન્થ F1 કહેવાય. ચલો આ કોણ છે એનો ફોકલ પોઈન્ટ 2 છે આને શું કહેવાય ભાઈ એની ફોકલ લેન્થ F2 કહેવાય રેડી. ચલો હવે ધ્યાન આપજો આમાં નવું શું છે સાંભળજો. હવે આપણે જે આ ઇમેજ છે ભાઈ ઇમેજ એનું ડિસ્ટન્સ આપણે ફોકલ પોઈન્ટ થી લેશું. શું કામ એ તમને રીઝન આપું છું. કેટલું થાય ભાઈ x2 બરાબર છે અને આ જે ઓબ્જેક્ટ છે જોઈ લો એનું ડિસ્ટન્સ આપણે ફોકલ પોઈન્ટ થી લેશું એને કહેશું x1. ખાસ ધ્યાન આપજો ભાઈ આવું શું કામ તો કે જો એક્ઝામની અંદર તમને ક્વેશ્ચનમાં એમસીક્યુમાં તમને ડિસ્ટન્સ છે એ ઓબ્જેક્ટનું ડિસ્ટન્સ એના ફોકલ પોઈન્ટ થી અને ઇમેજનું ડિસ્ટન્સ એના ફોકલ પોઈન્ટ થી આપે ને ભાઈ તો તમે ફસાઈ જાઓ. ત્યારે તમને આ કન્સેપ્ટ શીખેલા હોય અથવા ની શોર્ટકટ તમને યાદ હોય ને તો ઈ કામ આવે યાદ રાખજો બરાબર. હવે નેક્સ્ટ વાત કે ભાઈ આ ઓબ્જેક્ટ છે એને ડાયરેક્ટ આપણે લેન્સ થી મેઝર કરી તો તમને ખબર જ છે એને આપણે શું કહીએ યુ કહી શકીએ નહીં. અને આ જે ઇમેજ મેળવી એને લેન્સ થી આપણે મેઝર કરી બરાબર તો એને આપણે શું કહીએ વી કહી છીએ બરાબર. તો અહીંયા તમારા માટે નવું શું છે x1 x2 કોને કહેવાય કે આ જે એક્સ્ટ્રા ડિસ્ટન્સીસ ક્યાંથી લીધા આપણે એના ફોકલ પોઈન્ટ થી સમજાય છે. તો એના ફોર્મમાં આપણે સોલ્યુશન કરવાનું છે. ચલો હવે ધ્યાન આપજો ભાઈ એંગલ ની વાત કરી છે એકદમ ઈઝી સોલ્યુશન છે ભાઈ એક જ સ્ટેપ નું કામ છે. ચલો આ એંગલ θ1 હોય સાંભળો તો આ એંગલ એ શું થાય બોલો જોઈ θ1 જ થાય કે નહીં. ચલો આ એંગલ θ2 હોય
આ એંગલ પર શું થાય θ2 થાય કે નહીં. પ્રૂફ એક જ સ્ટેપનું છે ખાલી. આનું તમારે શું કરવાનું tan લેવાનું છે બસ. જોવો જોઈએ તમને પણ ખબર છે ભાઈ કે હું tan θ1 લઈશ તો પેલા ઉપર માટે લઈશ અને પછી નીચે માટે એક સાથે. ચલો શું થશે ઓપોઝિટ બાય એડજેસન્ટ. શાંતિથી કામ કરજો. આ θ1 ની ઓપોઝિટ શું થાય HO. જોતા જાજો ભાઈ. અપોન આ θ1 પાસે એડજેસન્ટ શું થાય આટલું જ થાય. જો ભાઈ આને કહેશું આપણે x1. હવે સમજાણું રેડી કે આપણે આને x1 શું કામ બનાવી કોઈ જરૂર પડે. જો ઇઝ ઇક્વલ ટુ હવે હું આ θ1 ની વારી લઉં. ધ્યાન આપજો આ θ1 ની ઓપોઝિટ કોણ થાય HI. હવે ખ્યાલ આવ્યો આપણે નામ શું કામ આપ્યું હતું ભાઈ જોયું. આને કીધું આપણે HI કેમ તો કે આ જેટલું હતું એટલું જ આપણે જોઈ લો. બે પેરેલલ રેસ છે બરાબર. અને આ θ1 ની એડજેસન્ટ શું થાય આટલું થાય. જો આ કેટલું થાય જોવો જોઈએ F1. ખ્યાલ આવે છે આ શું થઈ ગયું ભાઈ F1. ચલો હવે આપણે tan θ1 જેનું કાંઈ કામ નથી. આપણે મેગ્નિફિકેશન બાજુ આગળ વધવું હોય તો શું બુદ્ધિ ચલાવાય કે આ HO ને નીચે લઈ લેવાય F1 ઉપર લઈ લેવાય. જોઈ લો એટલે F1 બાય X1 જોઈ લો. HO નીચે લઈ લો શું થાય HI upon HO. હમણાં જ મેં તમને રિવિઝન કરાવ્યું ભાઈ કે HI upon HO એટલે શું થાય મેગ્નિફિકેશન થાય કે નહીં ઇમેજ હાઇટ upon ઓબ્જેક્ટ હાઇટ. એટલે જોઈ લો તો આ તમારી એક શોર્ટકટ બની ગઈ શેના માટે મેગ્નિફિકેશન માટે. હવે તમને સપોઝ ફર્સ્ટ ફોકલ લેન્થ અને તમને જે આ ડિસ્ટન્સ છે ફોકલ લેન્થ થી આપે કોનું ઓબ્જેક્ટનું તો શું થાય તમને આ શોર્ટકટ કામ આવે. જોઈ લો બરાબર છે. નેક્સ્ટ હજી કોની વારી બાકી છે ભાઈ tan θ2 ની. ચલો tan θ2 એટલે શું થાય ભાઈ આની ઓપોઝિટ સાઈડ શું આવશે જો HO અપોન આ θ2 ની એડજેસન્ટ સાઈડ શું થાય જો આટલું થશે શું છે આ F2. ભૂલ ન કરતા હો ભાઈ F2 ચલો આ tan θ2 જેની ઓપોઝિટ સાઈડ શું થાય જો HI. આ tan θ2 જેની એડજેસન્ટ સાઈડ શું થાય જો આટલું થશે X2. રેડી છે. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ શું કરશો ભાઈ સેમ HI upon HO આપણે સેટિંગ કરવાનું છે. HO ક્યાં લઈ લઉં છું નીચે X2 ક્યાં આવી જાય ઉપર જો જઈ તો શું થશે બોલો X2 upon F2 વિચારજો. X2 ઉપર જશે X2 upon F2 is equal to HO ક્યાં આવશે નીચે HI upon HO. ચલો HI upon HO એટલે શું થાય as per definition શું થાય ભાઈ ઇમેજ હાઇટ upon object height is equal to magnification. એટલે આ તમને મળી ગઈ સેકન્ડ શોર્ટકટ X2 by F2. જોજો આ બધું ઊંધું છે. F1 F ઉપર આવે X નીચે આવે. જો તમારે સેકન્ડ શોર્ટકટ બનાવવી હોય તો X ઉપર આવે F નીચે આવે. હવે આ બેને આપણે શું કરી ભાઈ કમ્પેર કરી. રેડી કમ્પેર બોથ ઇક્વેશન્સ. ચલો શું મળશે તમને બોલો. સો m is equal to F1 by X1 જોવો જોઈએ is equal to X2 by F2. બહુ મજા આવે એવું છે. ધ્યાન આપજો ભાઈ હજી આપણે આખું તમને શોર્ટ કરી આપવું છું. તમારે કઈ મહેનત જ નથી કરવાની. તૈયાર તમને રેડીમેડ મળે છે. આટલું તમારે નજરમાં રાખીને જવાનું છે. મેગ્નિફિકેશન એટલે V by U પણ થાય કે નહીં રેડી. પછી મેગ્નિફિકેશન એટલે એક જ મેં પેલા આપણે HI by HO લખી નાખી. આ V by U ની હમણાં મને આગળ જરૂર પડશે. ચલો પેલા હું લખી નાખું HI by HO થાય કે નહીં પછી V by U થાય કે નહીં. હવે જોજો ભાઈ બહુ મજા આવશે. તમારું ધ્યાન હોય તો જોવો કે આ V દેખાય શું હું V ની જગ્યાએ F2 પ્લસ X2 લખી શકું કે નહીં જોવો જઈ. આ બની ગઈ તમારી હજી એક શોર્ટકટ જો F2 પ્લસ X2 અપોન હવે U ની વારી. ચલો આ U છે એની જગ્યાએ શું લખી શકું X1 પ્લસ F1 લખી શકું કે નહીં જોવો જઈ અથવા F1 પ્લસ X1. જો કેટલું મસ્ત બની ગયું. આ બની ગઈ આખી શોર્ટકટ કે તમને જો X1 X2 આ ડિસ્ટન્સીસ ઓબ્જેક્ટ અને ઇમેજના ક્યાંથી ફોકલ પોઈન્ટ આપે તો તમને આ શોર્ટકટ કામ આવે. બરાબર છે. હજી આમાં આપણે કન્ડિશન મૂકી દઈએ સાંભળો તો ભાઈ તમને આમ યાદ ન રહેતું હોય તો હું તમને ટેકનિક આપું જ છું ભાઈ કેમ યાદ રાખશો. કારણ કે આ યાદ રાખવું થોડુંક વિચિત્ર લાગશે. ખ્યાલ આવે છે ભાઈ. તો શું કરશું તમને કહી દઉં. જો આનું સામ સામે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો. F1 into F2 is equal to જોઈ લેજો X1 into X2. આ તમને યાદ રાખવું સહેલું પડે
એટલે એમસીક્યુ માટે છે ને મારો ભાઈ આને શું કરાય, નજરમાં રખાય. સમજાય છે? આ તમને શું પડશે ભાઈ, બહુ ઈઝી પડશે. રેડી? ચલો હવે આમાં એક કન્ડિશન મૂકી દઈ લાસ્ટ. ઇફ f1 is equal to f2 is equal to f, કે ભાઈ આ લેન્સ છે એમાં તમારું ધ્યાન હોવું જોઈએ કે આપણે બે ફોકલ, એક જ લેન્સ એની બે ફોકલ લેન્થ અલગ લીધી છે, એવું પણ બની શકે હો ભાઈ. અને એવું પણ બને કે ભાઈ લેન્સની બે ફોકલ લેન્થ સેમ જ હોય, તો શું કરવાનું? તો ઉપરના ઇક્વેશનમાં આપણે શું મૂકી દઈએ, જોવો f બે ની જગ્યાએ f મૂકી દઈએ is equal to x1 into x2. so x1 into x2 is equal to કેટલું થાય ભાઈ, f². આ બની ગઈ એની બીજી શોર્ટકટ કે ભાઈ x1 into x2 કેટલું મળે, તો કે f² મળે. હવે તમારે આ બે ઇક્વેશન ખાલી યાદ રાખવાના, અથવા તો ખાલી આ એક યાદ રાખો તો આની ઉપરનું તમને બધુંય મળી જાય, આની નીચેનું તમને બધું મળી જાય. બરાબર છે? અહીંયા હું ક્લિયર લખી આપું છું ભાઈ, where x1 is equal to distance of object, ખાસ ધ્યાનમાં રાખવાનું જો ભાઈ, from focal point f1. સરખું રીડ કરજો, મેં focal point f કેપિટલ લખ્યો છે, સ્મોલ નથી લખ્યો. એટલે focal length નથી, focal point છે. and x2 is equal to distance of image from second focal point of lens. રેડી? ચેક કરી લેજો ફિગરમાં. ચલો આ થઈ ગયું આપણું કામ પૂરું. શેના માટે? ન્યૂટન્સ ફોર્મ્યુલા માટે. બરાબર? ચલો હવે આપણે વાત કરી આમાં નેક્સ્ટ પાર્ટની. પહેલા આપણે શું પૂરું કર્યું? મેગ્નિફિકેશન. પછી આપણે કમ્પ્લીટ કર્યું ન્યૂટન્સ ફોર્મ્યુલા ઓ લેન્સ ડિઝર્સ ફોર્મ્યુલા જે ઈ શું થાય. હવે આપણે નેક્સ્ટ વાત કરી આના કરતા પણ કંઈક અલગ. ચલો ભાઈ નેક્સ્ટ આપણે વાત કરી બહુ જ ઇન્ટરેસ્ટિંગ, મોસ્ટ ટાઈમથી લેન્સ મેકર્સ ફોર્મ્યુલાની. ટોટલ આપણે 5 કેસીસ જોવાના છે આ ફોર્મ્યુલા ઉપરથી. બહુ જ લોજિક વાળી વસ્તુ છે, એકદમ ઈઝી અને એકદમ નવી તમારા માટે. બરાબર? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. ચલો ભાઈ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા શું છે ભાઈ, તમને ખ્યાલ જ છે, -1/u plus 1/v is equal to 1/f is equal to n2 minus n1 upon n1 into, યાદ છે ને ભાઈ, 1/r1 minus 1/r2. ચલો આને હું 5 વખત યુઝ કરવાનો છું, એટલે આ ઇક્વેશન હું બીજી વાર નહીં લખું. બરાબર છે? હવે હું આના ઉપરથી જ આગળ વધીશ. અને 1/f એટલે શું થાય ભાઈ, તમને ખબર જ છે, પાવર p થાય. ખબર છે? ચલો હવે આપણે સ્ટાર્ટ કરી પિક્ચર. કદાચ જો બહુ જ મજા આવશે. ફર્સ્ટ આપણે વાત કરશું બાયકોન્વેક્સ લેન્સ. નામ એવું કામ છે ભાઈ, બાયકોન્વેક્સ મતલબ એની બંને સાઈડ છે. બાય એટલે મતલબ બોથ. કઈ દેશે કોન્વેક્સ હશે, એટલે કે તમને ખબર જ છે ભાઈ આ લેન્સની. આને ખરેખર શું બોલાય? બાયકોન્વેક્સ બોલાય, ખાલી લેન્સ ન બોલાય. બરાબર? હવે મેં તમને ટેકનિક આપેલી છે, ગોખતા નહીં. તમારે ખાલી આના ઉપર ફોકસ કરવાનું છે, R1 અને R2. ચલો આ ફર્સ્ટ સરફેસ જોવાની. જોવો જોઈએ ફર્સ્ટ સરફેસ છે, રેડી? અને આપણે કહેશું R. અને આપણે બધામાં શું વાત કરવાના છીએ ભાઈ કે R1 અને R2 બે કેવી હોય? સેમ હોય એની. યાદ રાખજો. ચલો ફર્સ્ટ સરફેસ છે, એનું મોઢું જોવું જોઈએ. અને તમે કર્વેચર પૂરી કરો તો આ બાજુ થાય કે નહીં, રાઈટ સાઈડ. તો આની R1 ક્યાં હોય? રાઈટ સાઈડ હોય. રાઈટ સાઈડના ડિસ્ટન્સને આપણે શું કહીએ? પોઝિટિવ. તો R1 તમને કેવી મળશે? +R. અને R2 છે એનું ફેસ જોવો જોઈએ, એનું મોઢું જોવું જોઈએ. આની કર્વેચર તમે કમ્પ્લીટ કરશો એટલે ક્યાં મળશે તમને? જોવો જોઈએ આ સેકન્ડ સરફેસની કર્વેચર તમને આમ તમે કમ્પ્લીટ કરો આખી સર્કલને, તો તમને ક્યાં મળે? લેફ્ટ સાઈડ મળે. લેફ્ટ સાઈડના ડિસ્ટન્સને આપણે શું કહીએ ભાઈ? -R. આ ડેટાને હું ઉપર પુટ કરું છું, ધ્યાન આપજો ભાઈ. હું પાવર p કહું કે 1/f કહું તો કેટલા બધા એમસીક્યુમાં સોલ્વ થશે, ધ્યાન રાખજો. પાવર p કહું, 1/f કહું, n2 minus n1 upon n1 into, ચલો ભાઈ
1/r1 એટલે શું થાય r, બે રેડિયસ એની સેમ હોય એની વાત છે. -1 ચલો r2 છે એ કેવા થાય, સેકન્ડ રેડિયસ છે એ શું થાય, નેગેટિવ થાય. -r રેડી. તો 1/f ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ, જોવો જોઈએ n2 એટલે હું શું લઈ લઉં ભાઈ, મીડિયમ ઓફ લેન્થ, ધ્યાન આપજો n, અને બારે હું લઈ લઉં છું ભાઈ એર, લખી જ દઉં છું તમને બસ. અહીંયા આની આજુબાજુ શેની વાત થાય છે, આપણે n1 ઇઝ ઇક્વલ ટુ એર ની વાત થાય છે. અપોન શું આવશે 1. ચલો અહીંયા શું થશે ભાઈ, 1/r માઇનસ માઇનસ પ્લસ 1/r રહી છે. શું મળશે તમને શોર્ટકટ, 1/f ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ, ચલો 1 + 1 શું થશે ભાઈ, જુઓ 2/r રેડી. આ થઈ જાય તમારા પાવરનું ઇક્વેશન, અને આનું રેસિપ્રોકલ લઈ લો, સાંભળો, બીકોઝ f માંગે તો રેસિપ્રોકલ લેવું પડે ને, રેસિપ્રોકલ લેશો એટલે r ઉપર આવી જશે, નીચે શું થશે 2 × n-1, ચેક કરી લ્યો બરાબર છે. ચલો આ મળી ગયું તમને f નું ઇક્વેશન. ડાયરેક્ટ યાદ નથી રાખવાનું ભાઈ, ખાલી અડધી મિનિટ થાય, આ તમે તમને શીખવાડ્યું એટલે વાર લાગી બરાબર. આ ડ્રો કરી પ્લસ માઇનસ લઈને આ ઇક્વેશનમાં પુટ કરી દો ભાઈ, તો તમારો આવી આન્સર. આ બધું મોસ્ટ ટાઈમ થી યાદ રાખજો. ચલો હવે આપણે વાત કરશું બાય કોન્વેક્સ લેન્સની. ચલો હવે આટલી બધી વાર ન લાગવી જોઈએ, હવે આને આ વસ્તુ હજી 5 વાર રિપીટ થવાની છે, સમજાય. ચલો હવે આપણે કોની વાત કરશું ભાઈ, બાય કોન્કેવ લેન્સ. બાય કોન્કેવ મતલબ બંનેની સરફેસ કેવી હોય, કોન્કેવ, જેની તમને ખબર જ છે ભાઈ, જોવું જોઈએ. રેડી, વિચારીને કામ કરજો, જે દેખાય એ જ આપણે શીખવાનું છે કે ભાઈ આ ફર્સ્ટ સરફેસ છે એનું મોઢું, એનું ફેસ ક્યાં છે, જોવો જોઈએ લેફ્ટ સાઈડ પર છે, એટલે તમે એની કર્વેચર કમ્પ્લીટ કરશો. રેડી, ને પછી તમે એનું ડિસ્ટન્સ મેજર કરશો, જોઈ લ્યો, તો તમને એ ક્યાં મળશે, લેફ્ટ સાઈડ મળશે, એટલે આપણે એને શું લેશું, -r, સમજાય છે. અને આ સેકન્ડ સરફેસ એની કર્વેચર કમ્પ્લીટ કરશો, એ તમને ક્યાં મળશે ભાઈ, રાઈટ સાઈડ, આને શું લેશો આપણે, +r. એટલે તમે આખું ડ્રો કરી આપું. ચલો ડાયરેક્ટ ઉપર પુટ કરું છું, જોજો ભાઈ, હવે એટલી વાર ન લાગવી જોઈએ. 1/f ઇઝ ઇક્વલ ટુ શું થશે, જોવો જોઈએ n2 - n1/n1 ઇન બ્રેકેટ, ધ્યાન આપજો. હવે r1 માઇનસ છે બરાબર, એટલે શું આવશે ભાઈ, 1/, ક્લિયર લખું છું, -r -1/. તો r છે એ પ્લસ છે, આ તો માઇનસ ઇક્વેશન નું છે, r કેવા જાય, આ પ્લસ છે. રેડી, તો નેક્સ્ટ સ્ટેપ, સો 1/f ઇઝ ઇક્વલ ટુ, ચલો n2 એટલે હું શું કહી દઉં, લેન્સ નો ઇફેક્ટિવ ઇન્ડેક્સ n -1/1. તો તમે સમજી ગઈ, તો -1 શું થાય ભાઈ, -2/r થઈ જાય બરાબર છે, -2/r. અને આને તમે રેસિપ્રોકલ કરી નાખો એટલે શું થાય, f ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, -12 આવશે, r ઉપર જશે, અને આ શું થશે 2 × n-1, ચેક કરી લ્યો બરાબર છે. આ બની ગઈ તમારી ફોકલ લેન્થનું ઇક્વેશન. રેડી, ચલો ભાઈ હવે થર્ડ, હજી તમારી પાસે ચાન્સ છે, હજી 3 પોઈન્ટ બાકી છે ભાઈ. પ્લેનો કોન્વેક્સ, સાંભળજો, નામ એવું કામ છે ભાઈ, પ્લેનો કોન્વેક્સ નામ એવું કામ છે કે એની એક સરફેસ પ્લેન હશે ને બીજી સરફેસ શું હશે ભાઈ, કોન્વેક્સ હશે. ઉતાવળ જરાય ના કરતા, આપણે પહેલા લેક્ચરથી કીધેલું છે કે ભાઈ પ્લેન સરફેસ હોય તો એની કર્વેચર શું થાય મારો ભાઈ, ઇન્ફાઇનાઇટ થાય ને. ફર્સ્ટ સરફેસ ઇન્ફાઇનાઇટ લેશો, અને ઉતાવળ ના કરતા R2 છે, જુઓ ભાઈ આ સરફેસ નો ફેસ, તમે આખું સર્કલ આમ કમ્પ્લીટ કરશો, તેની રેડિયસ છે લેફ્ટ સાઈડ આવે, એટલે શું થાય, -r થાય. ચલો આમાં ડેટા પુટ કરી છે ભાઈ, શું મળશે જુઓ. સો 1/f ઇઝ ઇક્વલ ટુ n2 - n1/n1 ઇન્ટુ 1/, ચલો ભાઈ ફર્સ્ટ શું છે ભાઈ, પ્લેનો છે, હવે એને પ્લાનો અથવા પ્લેનો બોલાય, શું આવશે, ઇન્ફાઇનાઇટ, -1/, સેકન્ડ સરફેસ R2 કેવી છે, જો માઇનસ છે, અને અહીંયા શું બીજી વાર મૂકશો, -r. So you will get 1/f is equal to, ચલો n2 ની જગ્યાએ લખશો only n, n1 is air, n1 is again air. ચલો 1/, સુધી આવી ભાઈ 0.
માઇનસ માઇનસ શું થઈ જાય ભાઈ પ્લસ, અને ઉતાવળ ના કરતા શું આવશે 1/r આવશે. બસ લાસ્ટ સ્ટેપ છે. શું આવશે f ઇઝ ઇક્વલ ટુ r ક્યાં આવી જશે ભાઈ ઉપર, અને તમને શું મળશે r/n-1. જોઈ લો. આમાં હવે તમને ખાલી ગમે અલગ અલગ ઇક્વેશન આપે બરાબર છે, તો તમારે ખાલી એની વેલ્યુ પુટ કરવાની હોય. બરાબર. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ તમે સમજી ગઈ છો. હવે આવી રીતના શું હશે પ્લેનો કોનકેવ આવે તો પ્લેનો કોનકેવ મતલબ એની એક સરફેસ પ્લેન હશે અને સેકન્ડ સરફેસ કોનકેવ હશે. શાંતિથી વિચાર લ્યો. બરાબર છે, અમે ડ્રો કર્યું છે એક સરફેસ પ્લેન. ચલો ફર્સ્ટ સરફેસ પ્લેન છે. જે ચાન્સ છે તમારી પાસે કઈ ડાઉટ હોય તો ઇન્ફાઇનાઇટ. અને આનું ફેસ જોવો જે આમ રાઉન્ડ કમ્પ્લીટ કરશો એટલે રાઈટ સાઈડ આવશે. તો આ કેટલું થશે ભાઈ રાઈટ સાઈડ છે એટલે પ્લસ r થાય. બસ આ વેલ્યુ ખાલી પુટ કરવાની છે. 100 છે જોવો જી 100 1/f is equal to n2 minus n1/n1 in bracket. ચલો ભાઈ r1 કેટલા છે ધ્યાન આપજો. ઇન્ફાઇનાઇટ છે -1/. ચલો આની r કેવી છે પોઝિટિવ છે. જોજો નીચે શું આવશે r. રેડી છે. સો 1/f is equal. ચલો n2 એટલે શું લેશું n એર માટે 1/1. ચલો આ શું થશે ભાઈ 0 1/∞ 0 into 1/r. ચલો લાસ્ટ સ્ટેપ છે. માઇનસ ને ક્યારે લેવું છું આગળ અને રેસિપ્રોકલ કરી નાખું છું ભાઈ. f ઉપર આવી જશે. અહીંયા r શું હશે ઉપર, આગળ શું આવી જશે માઇનસ, અને n-1 વાળું સ્ટેપ છે ક્યાં આવી જશે નીચે. ચેક કરી લેજો. બરાબર છે. અને લાસ્ટ બહુ મસ્ત કેસ છે. લાસ્ટ કેસ સનગ્લાસીસ. તમે જે સનગ્લાસીસ પહેરો છો ભાઈ એની બે સરફેસ શું હશે એક બાજુ વળેલી હોય. જોઈ લેજો બે સરફેસ એક બાજુ વળેલી હોય આ રીતે. બરાબર. તો એનો મતલબ શું થશે ભાઈ એની બે રેડિયસ છે એ કાં તો પોઝિટિવ આવે ને જો હું ઘણા એમ કે સાહેબ આ બાજુ મારે વાળવી હોય તો કાંઈ વાંધો નહીં ભાઈ આ બાજુ વાળી લ્યો. તમારો કન્સેપ્ટ સાચો શું છે કે બેયનું ફેસ છે એક બાજુ આવે મતલબ બેયની સાઇન સેમ રહે. આ બેયનું કર્વેચર જો રાઈટ સાઈડ જ છે. સમજાય? તો આમાં ગોખતા નહીં. આનો r1 પર પ્લસ થાય અને આનો r2 પર શું થાય પ્લસ થાય. ખ્યાલ આવે? આ બાજુ હોય તો બે માઇનસ જ તો બે માઇનસ થાય. મેથેમેટિકલી તમને એક જ જવાબ મળશે. તમે ટ્રાય કરી લેજો. બરાબર. પણ ફેસ એક બાજુ રાખવાના જે બાજુ રાખો એ બેયના એટલે કાં બે પ્લસ મળે કાં તો બે માઇનસ મળે. હવે જોજો મજા આવશે. આમાં પુટ કરો જે શું થશે. ચલો 1/f is equal to n2 minus n1/n1. શું છે ભાઈ 1/r. બે પોઝિટિવ છો એ પર r મૂકશો એ પર r મૂકશો -1/r. શું થાય ભાઈ જોવો સરખું. આ સ્ટેપ સુધી 0 થઈ જાય ને 1/r -1/r આખું સ્ટેપ સુધી 0. તો આને તમે રેસિપ્રોકલ કરો ને મારો ભાઈ એટલે શું મળે 1/0 એટલે કે ઇન્ફાઇનાઇટ મળે. વિચાર લ્યો. એટલે કે એની આપણે જે સનગ્લાસીસ કરી જેની ફોકલ લેન્થ કેટલી હોય ઇન્ફાઇનાઇટ ને ફોકલ લેન્થ ઇન્ફાઇનાઇટ હોય બરાબર. તો પાવર p is equal to શું થાય 1/f is equal to 1/∞ શું થઈ જાય ભાઈ 0. એટલે કે એનો પાવર 0 હોય. તો હવે એકદમ કોમન સેન્સની વાત છે. આપણે જે સનગ્લાસીસ રેગ્યુલર સનગ્લાસીસ કરી હતી હવે એ થોડી નંબર વાળા હોય છે. એનો પાવર 0 હોય. પાવર 0 મતલબ એ લાઇટને થોડી જ ગેધર કરે છે. લાઇટને ગેધર કરીને આપણી આંખમાં નાખતા નથી. જેટલા રેસ આવે એ બધા રેસ આપણી આંખમાં આરામથી પહોંચી જ જાય છે. એને ફોકસ કરતા નથી. સમજાય? ફોકસ નથી કરતા એટલે એનો પાવર શું થઈ ગયો 0. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ છે. આ થઈ ગયા એના 5 કેસીસ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા માટે. અને હવે આપણે વાત કરશું લાસ્ટ પાર્ટની. પહેલા આપણે શેની વાત કરી ભાઈ મેગ્નિફિકેશન, પછી લેન્સ યુઝર્સ ફોર્મ્યુલા ઓર ન્યૂટન્સ ફોર્મ્યુલા, થર્ડ આપણે વાત કરી લેન્સ મેકર્સ. હવે આપણે વાત કરીશું કે લેન્સને તમે લિક્વિડમાં રાખો. લિક્વિડ એટલે દર વખતે વોટર એટલે કે પાણી હોય એવું જરૂરી નથી. લિક્વિડમાં વોટરમાં ઓઇલમાં અલગ અલગ ટ્રાન્સપેરન્ટ મીડિયમમાં રાખો તો શું થાય. ચલો ભાઈ હવે નેક્સ્ટ કન્સેપ્ટ આવશે આમાં લેન્સ મેકર્સ ફોર્મ્યુલાની મને જરૂર પડશે એટલે મેં એમને રાખ્યું છે એઝ ઇટ ઇઝ. બરાબર છે. ચલો અત્યારે મારે 1/-1/u નું કઈ કામ નથી એને હું જવા દઉં છું. સમજાય? જેનું જરૂરી છે એટલું જ રાખું છું. નહીં મને આ પાવરનું કઈ કામ નથી. રેડી? ચલો આપણે બીજી વાર લખી જ નાખી એટલે આ બાજુ રાઈટ સાઈડ જગ્યા બચે. બરાબર. ચલો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા શું છે ભાઈ ફટાફટ લખી દઉં છું. 1/f is equal to
n2 minus n1 upon n1 into 1 upon r1 minus 1 upon r2. હવે જો મેં તમને એક એડવાઇસ આપી હતી ની કામ આવશે કે તમારી બુકમાં આ લોકોએ શું કરી નાખ્યું છે n1 ને 1 લીધા છે. એવું ના કરાય. એ પણ સાચું જ છે પણ તમને ઈઝી પડે. મેં તમને સલાહ આપી યાદ છે કે દર વખતે n1 એટલે એર હોય એવું જરૂરી નથી. હવે તમે જો લેન્સને લિક્વિડમાં નાખો ને તો એનું મીડિયમ ફરી જાય. સમજાય? n1 છે એ દર વખતે 1 નો આવે. વોટરમાં નાખો તો વોટરનો તમારે n લખવો પડે. ખ્યાલ આવે ભાઈ? અને n2 તો કોણ છે ભાઈ? ગ્લાસનું મીડિયમ છે. એટલે હું તમને ક્લિયર લખી આપું છું. આના ઉપર ફોકસ કરજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. ગમે એટલી ખબર હોય તોય ધ્યાન આપજો કે n2 એટલે ખરેખર શું થાય ભાઈ? ઓલવેઝ ng થાય. ng મતલબ કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ. હવે જે કરાવું છે એમાં આ જે લખવું છે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આવડતું હોય ગમે એવું તોય ધ્યાન આપજો. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ. ગ્લાસ એટલે સમજાય છે લેન્સની વાત થાય છે. એટલે ઘણા સ્ટુડન્ટને આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ બહુ થાય છે. સિમ્બોલ એટલે એક વસ્તુ ક્લેરિફાય કરું છું. લેન્સની વાત થાય છે. ખબર છે? અને n1 એટલે શું થાય ખબર છે? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ. હવે હું એર નહીં લખું, ક્લેરિફાય કરીશ કે મીડિયમ. કયું મીડિયમ ભાઈ? તો કે ઇન વિચ, કે જેમાં વિચ લેન્સ ઇઝ પુટ, કે ભાઈ જેમાં આપણે લેન્સ રાખ્યો છે ને એ મીડિયમ. હવે દર વખતે કોણ હોય? એર હોય એવું નેસેસરી નથી. હવે તમને આ રીડ કરો પછી ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. બરાબર છે? આ ઇન્ફોર્મેશન હોવી જોઈએ જે બુકમાં નાખેલી હોય. તમે જીનીટ સોલ્વ કરો ત્યારે પહેલા આ ઇન્ફોર્મેશન ક્લિયર કરવી પડે. બરાબર છે ભાઈ? કે દર વખતે એર નો હોય તો ચલો હવે આપણે આપણું મેઇન હેડિંગ લખી નાખી. બરાબર છે? લેન્સ ઇન લિક્વિડ. ખ્યાલ આવે ભાઈ? લેન્સ છે કોઈ બી લિક્વિડમાં હોય તો શું થાય? ચલો ક્યાંય વાંધો નહીં, ક્યાંય વાંધો નહીં આવે. ધ્યાન આપજો ભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરી કઈ રીતે સોલ્વ કરી. ધ્યાન આપજો ભાઈ. પહેલા આપણે વાત કરી લેન્સ એર માટે. આને કઈ રીતે લખાય તમને સમજાવું. જો આને લખાય લેન્સ એર ઇન્ટરફેસ. એટલે કે જ્યારે લેન્સ છે એરમાં હોય, સમજાય? તો શું થાય? ચલો હું લખું છું, ધ્યાન આપજો. 1 upon એની ફોકલ લેન્થ ને કહી દે f1. કે નોર્મલી આપણો જે લેન્સ છે એ એરમાં હોય ને આપણે યુઝ કરતા હોય એની ફોકલ લેન્થ કેટલી હોય? સપોઝ f1 હોય. રેડી છે? અથવા તો હું લખી શકું છું f of a. કેમ ભાઈ? બીકોઝ આ લેન્સ એરમાં છે. સમજાય? તો શું થશે ભાઈ? ઉપર જોવો જોઈએ n2 જગ્યાએ હવે હું શું લખીશ? ઉપર મેં શીખડાવ્યું ભાઈ. n2 હંમેશા કોણ હશે? ગ્લાસનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હશે. માઇનસ હવે આ કોનો થાય? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n1 છે એરનો. એવું મીડિયમ કે જેમાં આપણે લેન્સ રાખ્યો છે. આ વખતે કોણ છે ઉપર? રીડ કરો, એર છે. અપોન ધ્યાન આપજો ભાઈ n1 એટલે શું થાય? એર જ થાય. ઇન્ટુ 1 upon r1 માઇનસ 1 upon r2. રેડી છે? હવે ધ્યાન આપજો ભાઈ કે સપોઝ આપણે લેન્સને લિક્વિડમાં રાખીએ. લિક્વિડ તરીકે કોઈ પણ હોઈ શકે. તો મારો ભાઈ ઓબ્વિયસલી શું થશે ખબર છે? લેન્સ તો ઈનો ઈ છે પણ એની ફોકલ લેન્થ બદલી જશે. કેમ તો એની ફોકસ કરવાની જે એબિલિટી છે ભાઈ, જેનો નેચર છે એ બદલી જાય ને. હવે બે મીડિયમ ટ્રાન્સપરન્ટ એક સાથે ભેગા થયા, લેન્સ અને લિક્વિડ. તો ચલો ભાઈ આપણે શું લખશું? બોલો જઈ 1 upon f of લિક્વિડ. તો ભાઈ લિક્વિડમાં એની ફોકલ લેન્થ કેટલી હોય? બદલી જશે. ધ્યાન રાખજો. મેં શું કીધું ભાઈ? n2 તો કોણ થશે? જે લેન્સ છે એનો ગ્લાસ, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. એ તો સેમ જ રહેશે. હવે આપણે એને લિક્વિડમાં રાખ્યો છે ભાઈ, તો હવે એરની જગ્યાએ શું આવી જાય? એલ. સમજાય? એલ એટલે લિક્વિડ. નીચે કોણ આવશે? એરની જગ્યાએ લિક્વિડ. ઇન્ટુ 1 upon r minus 1 upon r2. ચલો આને આપણે કહી દઈએ નંબર 1. આને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 2. હવે શું કરશું ખબર છે? ઇક્વેશન 1 2 લેવાનું છે. ચલો ધ્યાન આપજો શું થશે. આખું સ્ટેપ લખી આપું છું ભાઈ. જેનું મેથેમેટિક કાચું હોય ને વાંધો ન આવે. 1 upon f of a. હવે હું f of a લખીશ એટલે કે એર. એ શું લખશો? 1 upon f of l મતલબ લિક્વિડ. કે ભાઈ લિક્વિડમાં હોય તો એની ફોકલ લેન્થ કેટલી હોય?
એ આપણે ફાઇન્ડ કરવી છે. જો હવે કેવી મજા આવશે, આ રાઈટ સાઈડનું આખું સ્ટેપ તો સુધી થઈ ગયું કે હા ચલો આ સ્ટેપ તો સુધી નીકળી ગયું. આ સ્ટેપમાં શું થશે જો NG માઇનસ NA upon NA in denominator NG minus NL upon NL. જો જઈ રેડી ગયા, ચેક કરી લ્યો ભાઈ. NA અહીંયા સુધી NL. ચલો આ રાઈટ સાઈડનું સ્ટેપ ઉડી ગયું, મીટર ઉપર જશે. ચલો નેક્સ્ટ સ્ટેપ લખું છું, આ તમારું ફાઇનલ સ્ટેપ હશે. FL ઉપર આવી જશે, જે આપણે ફાઇન્ડ કરવું છે કે ભાઈ મારી ફોકલ લેન્થ, સપોઝ મેં જે લેન્સ મૂક્યો જેની ફોકલ લેન્થ 20 સેમી હોય, તો એ જ લેન્સને હું વોટરમાં રાખું તો એની ન્યૂ ફોકલ લેન્થ કેટલી થાય, આવું પૂછાઈ શકે. બરાબર, તો શું હશે જો FL ઉપર ગયું, ઓટોમેટિક આવી ગયું નીચે. ધ્યાન આપજો, આ સ્ટેપમાં શું થશે એમ જ N ઓફ L ઉપર જશે, N ઓફ A ક્યાં આવશે નીચે અપોન, ધ્યાન આપજો NG માઇનસ NA ઓન NG માઇનસ NL. તમને મળી ગયું તમારું ફાઇનલ ઇક્વેશન. આમાં તમને કઈ રીતે ડેટા આપે, જો એરમાં ફોકલ લેન્થ આપી દે, લિક્વિડ હોય વોટર તો તમારે લઈ લેવાનું 1.33. એર એટલે શું થાય તમને ખબર જ છે, 1 એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. ગ્લાસ છે એનો કેટલો હોય 1.5 હોય, અહીંયા શું આવે 1 આવે 5 ગ્લાસ માટે, લેન્સ માટે. બરાબર, ગ્લાસ કે લેન્સ. અને NL એટલે લિક્વિડ વોટર આપે તો 1.33 મૂકી દેવાના. હવે તમને F ઓફ A આપે ખાલી, એટલે ખાલી તમારે મલ્ટીપ્લાય કરવાના રહીએ કે લેન્સને તો 20 સેમી હોય તો લેન્સને વોટરમાં રાખી દો કેટલું થાય, આ 20 સેમી સામે જ આવવા દેવાના ને વોટરનું તમારે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મૂકી દેવાનું બધે. રેડી છે? ચલો આમાં 3 કન્ડિશન આવશે છેલ્લે. આપણે તમારા જે MCQ છે આમાં જ ધ્યાન આપજો કે જે આપણે લેન્સનો ગ્લાસ યુઝ કરી સાંભળો, લિક્વિડ કરતા એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધારે હોય. લેન્સના ગ્લાસનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જે લિક્વિડમાં આપણે એને મૂકી છે એના કરતા વધારે હોય. જોવો જોઈએ તમે અહીંયા, જોવો જોઈએ NG છે NL કરતા કેવો હોય, વધારે હોય. બરાબર, આ શું થશે, NG મોટો હોય NL નાનો હોય તો ઓછું થઈ જાય, ડિનોમિનેટર ઓછું થઈ જાય તો ઓટોમેટિક આન્સર વધી જાય. તો તમને શું મળે જોઈ લેજો, મેથેમેટિકલી તમને એની ફોકલ લેન્થ કેવી મળશે, શાંતિથી વિચારજો. બરાબર છે કે ગ્લાસનો એટલે કે જે લેન્સ છે એનો પોતાનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જે લિક્વિડમાં આપણે મૂકી છે એના કરતા વધારે હોય તોની વાત છે, તો ડિનોમિનેટર જે ઓછો થઈ જાય. બરાબર છે, એટલા માટે ઓટોમેટિક F ઓફ L મોટું થઈ જાય. F ઓફ A ક્યાં જવા દે સામે, તો મને એરમાં જેનો એની જે ફોકલ લેન્થ હોય એના કરતા કેવી, એટલે કે એરમાં એની ફોકલ લેન્થ 20 સેમી હોય તો મને લિક્વિડમાં કેવી મળે, 20 કરતા વધારે મળે. ક્યારે આ કન્ડિશન હોય તો. ચલો નેક્સ્ટ, હવે બહુ મજા લેવું છે. આનો એક સમ તમારે NCERT ના એક્ઝામ્પલમાં આપેલો છે, હું તમને યાદ કરાવીશ. મેજિશિયન વાળો સમ. આ મેજિશિયન નો કન્સેપ્ટ છે. હવે આવે છે કે જો ભાઈ NL હોય, મતલબ કે જે ગ્લાસ છે એનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ અને જે લિક્વિડમાં નાખી છે બેનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ એક્ઝેક્ટ સેમ હોય અથવા તો એકદમ નજીક હોય સેમ, બરાબર, તો શું થાય, બહુ મજા આવે એવું છે. તો F of L is equal to F of L upon F of A is equal to, ચલો ધ્યાન આપજો ભાઈ, બેના સેમ હોય તો અહીંયા NG is equal to તમે NL મૂકી દો એટલે નીચે સુધી 0 થઈ જાય. હવે જ આખું સ્ટેપ નીચે 0 આવે તો તમને શું મળે, ઇન્ફાઇનાઇટ મળે. હવે F of તમે જવા દો તો તમને લિક્વિડમાં એની ફોકલ લેન્થ કેટલી મળે, ઇન્ફાઇનાઇટ મળે. કોની, લેન્સની. હવે યાદ કરો ભાઈ, ઇન્ફાઇનાઇટ ફોકલ લેન્થ કોની હોય, તો કે કોઈ પણ ગ્લાસનો સ્લેબ હોય, પ્લેન સ્લેબ એની. બરાબર, તો આ શું કરશે ભાઈ, ગ્લાસ સ્લેબ તરીકે બિહેવ કરશે. બિહેવ એઝ ગ્લાસ સ્લેબ હોય નહીં અમારો ભાઈ, આ લેન્સ જ હોય, પણ લેન્સ અને લિક્વિડ બેનો સેમ હોય ને એ ગ્લાસ સ્લેબ નું કામ કરે. અને એ જે લેન્સ છે કેવો થઈ જાય ભાઈ, તમને દેખાતો બંધ થઈ જાય, એટલે એને મેજિશિયન નું કામ કે લેન્સ વિલ બીકમ ઇનવિઝિબલ. શું કામ સમજાણું ભાઈ, કે બેના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સેમ હોય ને એટલે એ જે લેન્સ છે એકદમ ગ્લાસ સ્લેબ
અને એમાં ગાયબ થઈ જાય, તમને ખબર જ ન પડે કે આમાં લેન્સ છે કે નહીં ક્યાંય, એવું તમને લાગે. બરાબર છે આ કન્ડિશનમાં. લાસ્ટ કન્ડિશન ધ્યાન આપજો, સી. જે લેન્સ યુઝ કરી જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે જે લિક્વિડમાં નાખી જેના કરતા ઓછો હોય તો મારો ભાઈ ચેક કરો, NG સ્મોલ હોય અને NL મોટો હોય તમને આ આન્સર છે ને એ નેગેટિવ મળે. બરાબર છે. શું મળશે? જો જે ફોકલ લેન્થ છે એ કેવી મળશે? નેગેટિવ. જો f(l) તમને કેવો મળશે ભાઈ? f(l) હશે એના કરતા શું મળશે? નેગેટિવ. એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ કે ભાઈ આની જે ફોકલ લેન્થ હતી એની સાઇન, મતલબ કે જો આ લેન્સ કોન્કેવ હશે તો કોન્વેક્સ લેન્સ હશે ભાઈ. કોન્વેક્સ લેન્સ વિલ બિહેવ એઝ કોન્કેવ લેન્સ. હશે કોન્વેક્સ લેન્સ પણ જો એની ફોકલ લેન્થ સુધી કે નેગેટિવ, મતલબ કે કામ છે કોન્કેવ નું કરશે. એટલે કોન્વેક્સ લેન્સ નું કામ શું છે? બોલો જી. કોન્વેક્સ લેન્સ નું કામ કે લાઇટ ને કન્વર્ઝ કરવાની, ભેગી કરવાની. એ લાઇટ ને છે ને શું કરશે? ડાયવર્સ કરશે. અને જો આ લેન્સ છે એ શું હશે ભાઈ? કોન્કેવ લેન્સ હશે. કોન્કેવ લેન્સ બિહેવ એઝ કોન્વેક્સ લેન્સ. હશે કોન્કેવ જ, પણ તમે જેવો એને આ લિક્વિડમાં નાખશો ને ભાઈ એટલે કોન્વેક્સ લેન્સ નું કામ કરશે. કોન્કેવ લેન્સ ખરેખર શું કરે ભાઈ? લાઇટ ને શું કરે ભાઈ? ડાયવર્સ કરે. તો એ કોન્વેક્સ લેન્સની જેમ શું કરશે? એને ગેધર કરશે. ત્યારે જો તમે એને એવા લિક્વિડમાં નાખો કે જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે લેન્સના ગ્લાસ કરતા વધારે હોય તો શું થઈ જાય ભાઈ? ઊંધું થઈ જાય. ઊંધું શું કામ થયું? મેં તમને રીઝન આપ્યું કે તમને એની ફોકલ લેન્થ હોય ને એના કરતા શું મળે? નેગેટિવ મળે. એરમાં પોઝિટિવ હોય તો આમાં નેગેટિવ મળે, નેગેટિવ હોય તો આમાં તમને પોઝિટિવ મળે. સમજાય? એટલા માટે આવું થાય. ચલો નેક્સ્ટ વિડીયોમાં આને રિવાઇઝ કરી અને આપણે આનો પાર્ટ નંબર 2 છે એને સ્ટાર્ટ કરશું, કોમ્બિનેશન ઓફ lenses. Ready? In this video, take care of yourself and see you soon in the next lecture.